મારું નામ શાલિની છે. જેમ જેમ હું મોટી થતી ગઈ, એક ચહેરો મારી સામે હંમેશા રહ્યો, મારી કાકીજીનો. બાળપણથી યુવાન થવા સુધી એક જ નજર વારંવાર જોઈ. કાકીજી પર અમારા ઘરની બાજુમાં જ એક નાનકડા તૂટેલા ફૂટેલા ઓરડામાં, જેને અમે કાકીનું ઘર કહેતા, અત્યાચાર થતો જોયો. વરસાદ પડતો તો તેની છત ટપકતી હતી. કાકીના ચહેરા પર હંમેશા એક અજાણ્યો ડર રહેતો, જાણે તેમને પોતે જ ખબર ન હોય કે ક્યારે આ છત તેમના પર પડી જશે. કાકીને 2 દીકરીઓ હતી, રિંકી અને પિંકી. બંને ખૂબ સારી અને ખુશમિજાજ હતી. ક્યારેક પોતાના આંગણામાં રમતી દેખાતી તો ક્યારેક કાકીના કહેવાથી અમારા ઘરનું કામ કરતી દેખાતી. માં હંમેશા કહેતી કે તેની માં તો નોકરાણી છે, તો પછી આ પણ નોકરાણી જ રહેશે. બાળપણમાં તો મને આ બધું સામાન્ય લાગ્યું, પણ જેમ જેમ સમય વીતતો ગયો, દિલમાં બેચેની થવા લાગી. માને જાણે કાકી સાથે કોઈ જૂની દુશ્મની હતી. તે તેમને નાની નાની વાત પર મહેણાટોણા મારતી હતી. એકવાર મેં સાંભળ્યું કે કાકીએ માને કહ્યું કે ભાભી, મારે મારી મોટી દીકરી રિંકીનું સ્કૂલમાં એડમિશન કરાવવું છે. જો થોડા પૈસા મળી જાય તો તમારી મહેરબાની થશે. માએ કહ્યું કે તારી ઓકાત છે કે તું તારી દીકરીઓને ભણાવી શકે? તારા અને તારી દીકરીઓના હાથમાં તો સાવરણી જ સારી લાગે છે. કાકી ખામોશ થઈ ગઈ. તે સવારે વહેલા અમારા ઘરે આવી જતી અને ઘરના બધા કામ નોકરાણીઓની જેમ કરતી, અને પછી બપોરે માના પગ દબાવતી. માં કાકી પાસે પોતાના નાના મોટા બધા કામ કરાવતી હતી. કાકી તો જાણે આના માટે જ પેદા થઈ હોય. તે ખામોશીથી આગળ વધી જતી હતી. પિતાજી તો ક્યારેય કંઈ કહેતા જ ન હતા. તેમને લાગતું કે આ ઘરની સ્ત્રીઓનો મામલો છે, અથવા કદાચ તે પોતાની પત્નીના મામલામાં બોલવા નહોતા માંગતા. એકવાર મેં કાકીને પૂછ્યું કે તમે બીજા કોઈ ઘરમાં કામ કેમ નથી કરતા? ત્યાં કદાચ તમને વધારે પૈસા મળે. તે હસીને કહેવા લાગી કે દીકરી, મને અહીં કામ કરવાની આદત પડી ગઈ છે. બીજી જગ્યાએ જવું મુશ્કેલ લાગે છે. પણ હું જાણતી હતી કે સત્ય કંઈક બીજું હતું. તે મજબૂર હતી. તેમની પાસે કોઈ સહારો નહોતો. કાકાજી તો ક્યારનાય આ દુનિયામાંથી જઈ ચૂક્યા હતા. એક અકસ્માત તેમનો જીવ લઈ ગયો અને કાકી અમારા ઘરમાં કેદ થઈને રહી ગઈ. એક દિવસ મેં કાકીને મારી માના પગ દબાવતા જોયા. માં તેમને ખીજાઈ રહી હતી કે હાથમાં જાન નથી, જોરથી દબાવ. હું તે સમયે ફક્ત 10 વર્ષની બાળકી હતી. કાકી આવી જ રીતે માના ઠપકા સાંભળી સાંભળીને પોતાના કામ પૂરા કરતી, અને તેમના માટે આ બધું રોજનું હતું. મારી માને એવું લાગતું કે તે જીતી રહી છે. તે કાકીને નીચી પાડીને, તેમના બાળકોને ઉતારણ પહેરાવીને, તેમની પાસે કામ લઈને પોતાની શાન વધારી રહી છે. પણ મારા માટે તે જીત નહીં, એક હાર હતી, ઇન્સાનિયતની. પાછલી રાતના વરસાદ પછી કાકીના ઓરડાની છત ટપકવા લાગી હતી. પિંકી અને રિંકી આખી રાત ડોલ અને પપેલા મૂકીને પાણી સંભાળ્યું. સવારે જ્યારે બારીમાંથી જોયું તો તેમને તેમના પર થોડો પણ દયાભાવ ન આવ્યો. ઉલટાનું તે તેમની પરેશાની પર હસવા લાગી. મને સમજ ના આવ્યું કે તેમની આ હાલત પર હસી કેવી રીતે શકે. કાકી તે દિવસે પણ સમયસર આવી. તેમના કપડાં વરસાદમાં ભીંજાયેલા હતા. વાળમાંથી પાણી ટપકી રહ્યું હતું. માએ દરવાજો ખોલીને કહ્યું કે આ હાલતમાં કેમ આવી છો? ઘરની સફાઈ કરીશ કે બધાને બીમાર કરીશ? કાકીએ ધીમેથી જવાબ આપ્યો કે ભાભી, હું સફાઈ જલ્દીથી પૂરી કરીને રિંકીને ડૉક્ટર પાસે લઈ જઈશ. આખી રાત તાવથી સળગી રહી છે મારી દીકરી. માએ કહ્યું કે ડૉક્ટર પાસે લઈ જવા માટે પૈસા ક્યાંથી આવશે? તને શું લાગે છે કે અહીં નોકરી કરીને દોલત ભેગી કરી રહી છે? કાકી ખામોશ થઈ ગઈ, જાણી કે એમની પાસે કહેવા માટે હવે કંઈ જ બચ્યું ન હતું. તે દિવસે મેં પહેલીવાર સાંભળ્યું કે કાકીએ હિંમત કરીને માને કહ્યું કે ભાભી, થોડા પૈસા આપી દો, હું મારી દીકરીની સારવાર કરાવી લઈશ. 2-3 દિવસ પછી તમારા પૈસા પાછા આપી દઈશ. માએ આ સાંભળીને કહ્યું કે પાછા આપી દઈશ? કાકીએ કહ્યું કે હા ભાભી, જેમ છેલ્લી વાર આપી દીધા હતા. માં કહેવા લાગી કે તારી ઓકાતમાં રહેજે. આટલું સાંભળીને કાકીનો ચહેરો ઝૂકી ગયો. તે હાથ જોડીને કહેવા લાગી કે ભાભી પ્લીઝ, હું તમારા આગળ હાથ જોડું છું. મારી દીકરીના જીવનો સવાલ છે. માં પાછી ફરીને અંદર જતી રહી. હું દરવાજાની પાછળ ઊભી રહીને બધું જોઈ રહી હતી. કાકી દરવાજાની બહાર ઓઘાડા પગે વરસાદના પાણીમાં ઊભી રહી. થોડીવાર પછી માએ 100 રૂપિયાની નોટ તેમની તરફ ફેંકતા કહ્યું કે લો, આ પૈસા મને પાછા આપી દેજો, નહીં તો કાલથી અહીં કામ પર ન આવતા. હું દોડીને અંદર ગઈ. મેં કહ્યું, માં, કાકી ફક્ત આપણા ઘરમાં જ કામ કેમ કરે છે? તે બીજા કોઈના ઘરે પણ તો કામ કરી શકે, જ્યાં તેમને વધારે પૈસા મળે. માએ મારી તરફ ઘૂરીને જોયો ને કહેવા લાગી કે તને મનહૂસની આટલી ચિંતા કેમ થઈ રહી છે? અહીં તો તેને ખાવાનું મળે છે, માથે છત છે, અને જૂના કપડાં પણ તેને આપી દેવામાં આવે છે. બીજી જગ્યાએ જઈને તેને આટલું બધું નહીં મળે જેટલું અમે આપીએ છીએ. હું ચૂપ થઈ ગઈ, પણ દિલમાં સવાલ હજુ પણ બાકી હતો. જો તે બીજા કોઈના ઘરે કામ કરશે તો કદાચ રિંકીને સમયસર દવા મળી જશે, પિંકીને ભણવા માટે પુસ્તકો મળી જશે, અને કાકીને વરસાદમાં પલળીને અહીં કામ કરવા નહીં આવવું પડે. બપોરે પિંકી માના કપડાં ઇસ્ત્રી કરી રહી હતી. જ્યારે તેમણે કહ્યું કે આજ શીખજે કે તું મોટી થઈને પણ કપડાં જ ઇસ્ત્રી કરીશ, ભણવાનું ભૂત પોતાના મગજમાંથી ઉતારી દે. હું તે સમયે આંગણામાં બેસીને મારી ચોપડીઓ જોઈ રહી હતી.
પિંકીની નજર વારંવાર મારી સ્કૂલની ચોપડીઓ પર જતી. મેં એક કોપી તેની તરફ લંબાવી. જોવું હોય તો જોઈ શકે છે. તેણે કહ્યું કે દીદી મારે ભણવું છે. શું તમે મને ભણાવશો? મેં હામાં માથું હલાવ્યું. પણ આના પહેલાં કંઈ શરૂ થાય, માએ જોરથી બૂમ પાડી. શાલિની, તારું કામ કર. આનાથી વધારે હમદર્દી બતાવવાની જરૂર નથી. તે રાત્રે રિંકી અને પિંકી અમારા વધેલા ખાવાનું ખાઈ રહી હતી. મેં મારી પ્લેટમાંથી એક પરાઠું ઉઠાવીને તેમની પ્લેટમાં મૂકી દીધો. પિંકીએ ખચકાતા લીધો અને રિંકી આભાર માન્યો. બીજી ક્ષણે માની એક જોરદાર બૂમ આવી. શાલિની, તે તેમને પરાઠો આપ્યો હતો. હવે તું ઘરની ખાવા પીવાની વસ્તુઓ વહેંચવાનું પણ શરૂ કરી દીધું છે. જા પોતાના રૂમમાં જઈને ભણ. જો તને તેમની સાથે રહેવું એટલું જ સારું લાગે છે તો પછી તેમની સાથે તેમના ઘરે જતી રહે. હું ખામોશીથી અંદર આવી ગઈ. કાકીની આંખોમાં આભાર હતો, પણ તેની પાછળ પરેશાની પણ છુપાયેલી હતી. બીજી સવારે પિંકી સ્કૂલે જતા બાળકોને બહાર ઊભેલા જોયા, યુનિફોર્મમાં ખભા પર બેગ નાખીને. રિંકીની આંખોમાં પણ એ જ ચમક હતી જે દરેક તે બાળકમાં હોય જે સપના જુએ છે. પણ કાકીએ તે બંનેને કામ પર લગાડી દીધા કે અહીં આવો, સાવરણી લગાવ, સમય નથી. મેં એક દિવસ માને પૂછ્યું કે માં, હું કાકીની દીકરીઓને ભણાવી શકું? તો તેણે કહ્યું કે તને તેમના પર વધારે પડતી દયા નથી આવી રહી? તેમની સાથે વધારે પડતી હમદર્દી કરવા લાગી છે? ખામોશીથી તારા ભણવા પર ધ્યાન આપ અને તે દીકરીઓથી દૂર રહે. મને કંઈ સમજ નહોતું આવતું કે આ અંતર કયા વાતનું હતું. કાકીજી રોજ અમારા ઘરની સફાઈ કરતી હતી, બધા કામ કરતી હતી, અમારા વાસણો ધોતી હતી, અમારા પગ દબાવતી હતી, અમારા માટે ખાવાનું બનાવતી હતી, પણ અમારું દિલ તેમના માટે બંધ થઈ ચૂક્યું હતું. સવારનો સમય હતો. મા દરવાજા પર ઊભી હતી અને તેમના હાથમાં કપડાની એક મોટી પોટલી હતી. કાકી જે હમણાં જ પોતું કરવા માટે પાણીની ડોલ લઈને આવી હતી. માએ કપડાની પોટલી જમીનમાં ફેંકતા કહ્યું કે આ બધું ધોઈ નાખજે, આજે મારી સહેલીઓ આવી રહી છે. કપડાં પર એક ડાઘ પણ ન હોવો જોઈએ. કાકીએ ઝૂકીને કપડાં ઉઠાવ્યા અને થોડીવાર પછી તે કપડાં ધોવા બેસી ગઈ. કાકી જલ્દી અને મોટી સફાઈથી કપડાં ધોઈ રહી હતી, જાણે તે ફક્ત કપડાં નહીં પણ વર્ષોના ડાઘ ધોવા માંગતી હોય. હું ઊભી ત્યાં જ બધું જોઈ રહી હતી. રિંકી અને પિંકી ઊભી થઈને મારી માના હુકમની રાહ જોઈ રહી હતી. ત્યારે માએ પિંકીને અવાજ આપ્યો, પિંકી, જઈને કિચનની સફાઈ કર. પિંકી ઝડપથી વધી. તેના પગમાં ચપ્પલની જગ્યાએ પ્લાસ્ટિકના ટુકડા બાંધેલા હતા, જાણે પોતે જ જાતે કાપીને પહેરી લીધા હોય. પિતાજી અંદર બેઠા અખબાર વાંચી રહ્યા હતા. હું ધીમેથી તેમની પાસે ગઈ. મેં કહ્યું, પિતાજી, કાકી આપણા ઘરનું બહુ કામ કરે છે. તેના પર પણ મા કાકીને બહુ પરેશાન કરે છે. તમે માને કંઈ કહો કેમ નથી? પિતાજીએ અખબાર પરથી નજર હટાવ્યા વિના જવાબ આપ્યો કે બેટા, ઘરના મામલાઓ સ્ત્રીઓ જ સંભાળે છે. આપણે તો દખલઅંદાજી ન કરવી જોઈએ. મેં વિચાર્યું હતું કે દખલઅંદાજી ન કરવી ક્યારેક ઘણું બધું છીનવી લે છે, ઇજ્જત, ઇન્સાફ અને ક્યારેક ઇન્સાનિયત પણ. બપોરે કાકી તેલની વાટકી લઈને આવી. માએ કહ્યું કે જરા મારા પગની માલિશ કરી દે. કાકીએ ધીમેથી તેમના પગ પર તેલ લગાવવાનું શરૂ કર્યું. મા તેમના પર જોરથી બૂમો પાડતી, બરાબર માલિશ કર, હા, તારામાં જાન નથી કે શું? પછી થોડીવાર પછી માએ કાકીને કહ્યું કે તારે તો શુક્ર કરવો જોઈએ કે તું અમારા ઘરમાં રહે છે, નહીં તો બીજે ક્યાંય તો દરદરની ઠોકરો ખાતી હોત. કાકીએ ધીમેથી કહ્યું કે જી ભાભી, પણ હું જાણતી હતી કે આ જી ફક્ત તે સ્ત્રીનો નહીં પણ એક માનો હતો, જે બધું પોતાની દીકરીઓ માટે સહન કરી રહી હતી. એક સાંજે મા બજાર ગઈ. ઘરમાં હું, પિતાજી અને કાકી હતા. પિતાજી સોફા પર બેઠા હતા, કાકી કિચનમાં વાસણો ધોઈ રહી હતી. અચાનક પિંકીના જોરથી ચીસ પાડવાનો અવાજ આવ્યો. હું દોડીને પહોંચી તો તેનો પગ ગરમ પાણીથી દાઝી ગયો હતો. કાકી તરત દોડીને આવી, તેને ઉઠાવી અને કિચનમાંથી બરફ લાવીને પોતાની દીકરીને લગાવવા લાગી. ત્યારે પિતાજી પણ ત્યાં આવી ગયા. તેમણે કહ્યું કે શું થયું? મેં જણાવ્યું, પિતાજી, પિંકીના પગ પર ગરમ પાણી પડી ગયું. પિતાજીએ પહેલી વાર કાકી તરફ જોયું અને કહેવા લાગ્યા કે કોઈ દવા છે લગાવવા માટે ઘરમાં? તેને લઈ આવો. કાકીએ માથું હલાવ્યું, કહ્યું, જી ભૈયાજી, હમણાં લઈને આવું છું. થોડી વાર પછી કાકી દવા લઈને આવી અને પિંકીના જખમો પર લગાવવા લાગી. તેમના હાથ ધ્રુજી રહ્યા હતા. પિતાજી કંઈક કહેવા માંગતા હતા, પણ માનો અવાજ ગલીની બહારથી સંભળાયો, દરવાજો ખોલો. બધાએ જલ્દી પોતાના કામ ફરીથી સંભાળી લીધા. કાકીએ પિંકીને ઉઠાવી અને પોતાના રૂમ તરફ લઈ ગઈ. મા અંદર આવી અને કંઈ પૂછાવીને કહેવા લાગી કે સાંજની ચા તૈયાર છે? કાકીએ કહ્યું કે જી ભાભી, હમણાં બનાવું છું. કાકીએ જલ્દીથી ચા બનાવી તો માએ ચાનો ઘૂંટ પીધા પછી કાકીને બોલાવી અને કહ્યું, આજે ચા બહુ સારી બનાવી છે તે. મેં કાકીના ચહેરા પર હેરાની જોઈ હતી, જાણે વર્ષો પછી કોઈએ તેમની તારીફ કરી હોય.
એક દિવસ મેં ચૂપકેથી કાકીના રૂમમાં ઝાંકીને જોયું તો રિંકી પિંકીને એક જૂની ચોપડી ભણાવી રહી હતી. પિંકી પાસે જ પોતાની બહેનની સાથે બેસીને ભણી રહી હતી. મને લાગ્યું કે કદાચ તેમની જિંદગીમાં બધું ખતમ નથી થયું, હજી તેમની આંખોમાં સપના બાકી છે. તે જ સમયે માએ પિંકીને કાચનો ગ્લાસ તૂટવાના અવાજથી જમીન પર ધક્કો મારી દીધો. તે પડી તો તેના ઘૂંટણમાં ઈજા થઈ, લોહી વહી રહ્યું હતું. તે રડી રહી હતી. કાકીએ તેને ઉઠાવી, તેની ઈજા પર કપડું બાંધ્યું અને ખામોશીથી તેને ઉઠાવી. કહેવા લાગી કે રડીશ નહીં બેટી, જો તું રડી તો હું તૂટી જઈશ. મારી આંખોમાં પણ આંસુ આવી ગયા હતા. હું ફક્ત ઊભી તેમને જોઈ રહી હતી. કદાચ મારા દિલમાં તે દિવસે પહેલીવાર કાકી માટે ફક્ત હમદર્દી નહીં પણ ઇજ્જત પણ જાગી હતી. મારો એક ભાઈ પણ હતો, કબીર ભૈયા, જે દિલ્હીમાં ભણવા માટે ગયા હતા, પણ હવે તેમની જોબ પણ લાગી ગઈ હતી અને તેમણે પપ્પાના અકાઉન્ટમાં પોતાની પહેલી સેલરી મોકલી હતી. તેમણે આ ખુશખબરી જ્યારે માને ફોન પર સંભળાવી તો માની ખુશીનો કોઈ પાર ન રહ્યો. માએ પિતાજીને કહ્યું કે જુઓ, આપણા દીકરાએ તમારા ખાતામાં પોતાની પહેલી સેલરી મોકલી છે. ઉપરવાળો મારા દીકરાને આમ જ તરક્કી આપે. મને મારા દીકરા પર બહુ ગર્વ છે. ભૈયા સાથે વાત કર્યા પછી ફોન બંધ કરતા માએ પિતાજીને કહ્યું કે હું વિચારી રહી છું કે આપણા દીકરાની નોકરી લાગી ગઈ છે, તે હવે કમાવવા લાગ્યો છે, તો આપણે આ ખુશીમાં એક પાર્ટી રાખવી જોઈએ, જેમાં આપણે આપણા બધા મિત્રો અને સંબંધીઓને બોલાવીએ. આવો મોકો વારંવાર થોડો આવે છે. પિતાજી કહેવા લાગ્યા કે જેમ તું ઠીક સમજે. પાર્ટીની આમંત્રણની શરૂઆત થઈ ગઈ હતી. મા બજાર તરફ જતાં મને કહ્યું કે શાલિની, તારી કાકીને કહી દેજે કે ઘરની ખૂબ સારી રીતે સફાઈ કરી લે. ક્યાંય પણ ગંદકી ન રહેવી જોઈએ. ક્યાંય પણ ગંદકી ન રહેવી જોઈએ. કાકીએ સાંભળ્યું તો બસ જી કહ્યું અને કામમાં લાગી ગઈ. મેં જોયું કે તે સવારથી સાંજ સુધી ઘરના ખૂણે ખૂણાને સાફ કરવામાં વ્યસ્ત હતી. રિંકી અને પિંકી પણ તેમની સાથે ઘરના બધા કામમાં હાથ બટાવી રહી હતી. માએ બપોરે બજારથી આવ્યા પછી પોતાની શોપિંગ કરેલા બધા કપડાં બતાવ્યા, જેમાં તે ખૂબ મોંઘી મોંઘી સાડીઓ લઈને આવી હતી. થોડા કપડાં મારા માટે પણ લઈને આવી હતી. હું તેમની પાસે જ ઊભી હતી. તે પોતાના બધા કપડાં મને બતાવી રહી હતી. તેમણે શોપરમાંથી કિંમતી અને ડિઝાઇનર સાડી કાઢી, જે ખૂબ જ સુંદર લાગી રહી હતી, જેની ભરતકામ ખૂબ ચમકી રહ્યું હતું. માએ કહ્યું કે જો બેટા, હું આ પહેરીશ કાલે પાર્ટીમાં. મને જોઈને બધાની આંખો ફાટી જશે. હું એટલી બધી સુંદર લાગવાની છું. તે સાડી પોતાના પર લગાવીને અરીસા સામે ઊભી થઈ ગઈ. હું થોડીવાર સુધી તેમની ખુશી જોતી રહી. પછી મારી નજર ખૂણામાં ઊભી રહેલી કાકી પર ગઈ. તેમના કપડાં બહુ જૂના અને ફાટેલા હતા. તેમના હાથમાં સાવરણી હતી અને ચહેરો ઉદાસ હતો. મેં માને કહ્યું, માં, તમારી કોઈ જૂની સાડી હોય તો તેને કાઢી આપો. કાકીના કપડાં પણ બહુ જૂના અને ફાટેલા થઈ રહ્યા છે. કાલે પાર્ટીમાં તે પણ કંઈક સારું પહેરી આવશે. તેમની હાલત જુઓ. ઓછામાં ઓછું કાલે તે તમારી આપેલી સાડી પહેરી લેશે તો તેમને પણ ખુશી નસીબ થશે. માએ કહ્યું કે શું કહ્યું તે? આ સુનીતાને હું મારા કપડાં આપું? તારા પર હમદર્દીનો વધારે પડતો ભૂત સવાર નથી થઈ ગયું બેટા? તારી હમદર્દીઓ તો આ મા દીકરીઓ માટે કંઈક વધારે જ જાગી રહી છે. કોઈ પણ માંગવાવાળી સ્ત્રીને આપી દઈશ, પણ તારી કાકીને કંઈ નહીં આપું. આ સ્ત્રીની હાજરી જ મને આ ઘરમાં બરદાસ્ત નથી. ખબરદાર જો તે આ વાત ફરી ક્યારે દોહરાઈ તો. માની વાત સાંભળીને હું ખામોશ થઈ ગઈ. મને દુઃખ તો લાગ્યું હતું, પણ હું માના આગળ ક્યાં કંઈ બોલી શકતી હતી. બીજા દિવસે સવારથી પાર્ટીની તૈયારીઓ વધુ ઝડપથી શરૂ થઈ ગઈ હતી. બીજા દિવસે માએ કહ્યું કે મહેમાનોને આમંત્રણ માટે લિસ્ટ બનાવો. તો હું ડાયરી અને પેન મારા હાથમાં લઈને બેસી ગઈ હતી. માએ એક એક નામ બોલવાનું શરૂ કર્યું. અમારા બધા સંબંધીઓ, માની સહેલીઓ અને પિતાજીના કેટલાક મિત્રો, બધા લોકોને લિસ્ટમાં એડ કરી લેવામાં આવ્યા. તો મેં કાકીનું નામ પોતે જ સૌથી છેલ્લે લખી દીધું. થોડીવાર પછી માએ મારા હાથમાંથી ડાયરી લીધી, લિસ્ટ ચેક કરી અને અચાનક અટકી ગઈ. તેમની આંગળી કાકીના નામ પર આવીને અટકી ગઈ હતી. પછી તેમણે ડાયરીના તે પેજોને કાઢીને ટુકડે ટુકડેમાં ફાડી દીધા. કહેવા લાગી કે આખરે તારી આ શું હરકત છે? તું સુનીતાને આમંત્રણ આપવા માંગે છે? આખરે કઈ હેસિયતથી? નોકરોને ઇન્વાઇટ નથી કરવામાં આવતા. તે તો બસ કામ કરવા માટે હોય છે. હું ડરતા ડરતા બોલી, માં, બસ એમ જ લખી દીધું હતું. તમે ઈચ્છતા તો તેમનું નામ કાપી પણ શકતા હતા, પણ તમે તો આખી લિસ્ટ જ ફાડી દીધી છે. માને વધુ ગુસ્સો આવી ગયો. તેમણે કહ્યું કે એટલા માટે કે તને સમજ આવી જાય કે તારી કાકી આ ઘરમાં ફક્ત કામ કરે છે. જો તારી હમદર્દીઓ તેની સાથે વધતી ગઈ તો કાલ સવારે તને પણ તેની સાથે તેના ઘરમાં મોકલી દઈશ. સમજી ગઈ? હું ખામોશ થઈ ગઈ. મને દુઃખ તો લાગ્યું હતું, પણ હું માના આગળ ક્યાં કંઈ બોલી શકતી હતી. કાકી ખૂબ સારું ખાવાનું બનાવતી હતી,
માએ તેમને ખાવાનું બનાવવાની લિસ્ટ પકડાવી દીધી હતી, જેમાં ખૂબ બધી વેરાયટીનું ખાવાનું બનાવવાનું હતું. કાકી ખાવાનું બનાવવાની તૈયારીઓમાં લાગી હતી. રિંકી શાકભાજી કાપી રહી હતી અને પિંકી વાસણો કાઢવામાં લાગી હતી. કાકી, પિંકી અને રિંકી તે ત્રણેયને 1 મિનિટની પણ ફુરસદ ન હતી. કાકીએ પોતાની બંને દીકરીઓને પહેલાં જ કહી દીધું હતું કે 1 મિનિટ માટે પણ આરામ કરવા માટે ન બેસતી. મહેમાન આવી રહ્યા છે, મને કોઈ ફરિયાદનો મોકો ના જોઈએ. હું કાકી તરફ હેરાનીથી જોઈ રહી હતી કે મારી માનું દિલ જીતવા માટે તે શું શું નહોતી કરી રહી, અને બીજી તરફ મારી મા હતી જે ક્યારે તેમના ઉપર દયા નહોતી ખાતી. માનો અવાજ સવારથી સાંજ સુધી ગૂંજી રહ્યો હતો. ક્યારેક તે કોઈને કોઈ કામ જણાવતી તો ક્યારેક કોઈ કામ. વાસણો સંભાળો, સોફાના કવર બદલવાના છે, અને હા, ડિનર સેટ કાઢો, તે ચાઇનાવાળો. હું પણ ઘરના કોઈને કોઈ કામમાં વ્યસ્ત હતી, પણ મા આ વાત સમજતી હતી કે હું કાકી અને તેમની દીકરીઓનું કામ હળવું કરવા માંગુ છું, એટલા માટે કોઈને કોઈ કામ શોધી રહી છું. માએ મારો હાથ દબાવ્યો અને કહેવા લાગી કે તને શું જરૂર પડી છે તેમની સાથે કામમાં હાથ બટાવવાની? અરે, આ લોકોને અમે આ ઘરમાં કેમ રાખ્યા છે? એટલા માટે ને કે તે અમારી નોકરાણી બનીને રહે? તું આ ઘરની માલકીનની દીકરી હોવા છતાં નોકરાણીઓ જેવું કામ કેમ કરી રહી છે? સાંજ સુધી તારા ચહેરા પર થાકના લીટા આવી જશે. જાને જઈને આરામ કર. રાત્રે જ્યારે મહેમાન આવી જાય તો સારી રીતે તૈયાર થઈને નીચે આવી જજે. અને હા, કહી દઉં છું કે આ લોકો સાથે હમદર્દી કરવાની કોઈ જરૂર નથી. માએ મારો હાથ એટલો જોરથી દબાવ્યો હતો કે હું તેમની વાતથી ડરી ગઈ અને જલ્દીથી મારા રૂમમાં જતી રહી. હું રૂમમાં આવી તો ગઈ હતી, પણ મારું ધ્યાન વારંવાર કાકી અને તેમની દીકરીઓ પર જઈ રહ્યું હતું. થોડી વાર પછી રિંકી મારા રૂમમાં મારા માટે જ્યુસ લઈને આવી અને કહેવા લાગી કે દીદી, શું આજે અમે પણ તમારી સાથે બેસીને ખાવાનું ખાઈ શકીએ છીએ? મેં કહ્યું કે રિંકી, હું આ વાતથી ચોક્કસ નથી, પણ આશા રાખું છું કે તમે લોકો પણ અમારી સાથે બેસીને પેટ ભરીને ખાવાનું ખાઓ. હું કોશિશ કરીશ માને મનાવવાની. મારી વાત સાંભળીને રિંકીના ચહેરા પર સ્મિત આવી ગયું હતું. જ્યારે હું સાંજના સમયે નીચે ઉતરીને આવી અને રિંકીએ મને જોઈને કાકીને કહ્યું કે માં, સેલોની દીદીએ કહ્યું છે કે તે મોટી માંજીને કોશિશ કરશે કે અમે પણ મહેમાનો સાથે બેસીને ખાવાનું ખાઈ શકીએ. કાકીએ તેને ખીજાઈને ખામોશ કરાવી કે ખામોશ રે બેટા, ચાલ પોતાને કામ પર ધ્યાન આપ. તેણે કહ્યું, માં, મને કેમ ખીજાઈ રહી છો? દીદીએ મને પોતે કહ્યું હતું. હું તેમની સામે શર્મિંદા થઈ ગઈ. મેં રિંકીના હાથ પર નરમાઈથી હાથ મૂક્યો અને કહ્યું કે રિંકી, માં બહુ સખત છે. હું તો તને બસ એમ જ કહી રહી હતી, પણ હું જાણું છું કે તે ક્યારે તમને લોકોને મહેમાનોની સામે બરદાસ્ત નહીં કરે. તેણે ભોળો ચહેરો બનાવતા કહ્યું કે સારું દીદી, આમ તો મને ખબર હતી, પણ આશા હતી કે કદાચ આ વખતે કંઈક બદલાશે. કાકીએ રિંકીના માથા પર હાથ મૂક્યો અને કહ્યું કે બેટા, આશા રાખવી ઠીક છે, પણ હકીકતને નજરઅંદાજ ન કર. આજે બધા મહેમાનો તને એક નોકરાણીની દીકરી તરીકે જ જોશે. તું બસ યાદ રાખજે કે તું કોઈનાથી ઓછી નથી. કાકીના શબ્દો મારા દિલમાં ઉતરી ગયા હતા. મને લાગ્યું કે જાણે કાકીએ પોતે જ પોતાના આપને અમારા ઘરના ફંક્શનમાંથી કાઢીને પોતાની દીકરીના સપનાઓને બચાવવાની કોશિશ કરી છે. તેમનો દરેક ઇનકાર, ખામોશી અથવા એક બલિદાન હતું જે કોઈ આમંત્રણનો મહતાજ નહોતો. આનાથી આગળ કોઈ બીજી વાત થતી, મારા દિલને વધુ તકલીફ પહોંચતી. તે લોકોને જોઈને હું તરત પોતાના રૂમમાં આવી ગઈ હતી અને ઘણી વાર સુધી વિચારતી રહી કે હું મારી આંખોથી મારી કાકી અને તેમની દીકરીઓને પરેશાન થતા જોઉં છું, પણ કંઈ નથી કરી શકતી. સવારથી રાતનો સમય થઈ ગયો હતો. કાકી, રિંકી અને પિંકીને ઘરમાં કામ કરતા રાતનો સમય થઈ ચૂક્યો હતો. ઘરના બધા કામો થઈ ગયા હતા. ઘર સારી રીતે સજી ગયું હતું, સ્વચ્છ લાગી રહ્યું હતું. મા પણ પોતાની નવી સાડી પહેરીને તૈયાર થઈ ગઈ હતી. તે અરીસા સામે ઊભા રહીને પોતાની બંગડીઓ સંભાળી રહી હતી કે પાછળથી કાકીએ આવીને જણાવ્યો કે ભાભી, બધું ખાવાનું તૈયાર થઈ ગયું, બધા કામ થઈ ગયા. માએ અરીસા પરથી નજર હટાવ્યા વિના જ તેમને જવાબ આપ્યો કે ઠીક છે, અને સાંભળ, મહેમાનો સામે કિચનમાં જ રહેજે. બહુ મોટા મોટા મહેમાન આવી રહ્યા છે. જો મને તારી જરૂર પડી તો જ હું તને સામે બોલાવીશ, નહીં તો ખોટે ખોટું આવવાની જરૂર નથી. નહીં તો બધા મહેમાન તને અને તારી દીકરીઓને જોઈને સમય પહેલાં જ ભાગી જશે. કાકીનો ચહેરો થોડો ઝૂકી ગયો હતો. તેમણે કહ્યું કે સારું, ઠીક છે ભાભી, જેમ તમે કહેશો હું તેમ જ કરીશ. 9 વાગ્યા સુધીમાં બધા મહેમાનો આવવાના શરૂ થઈ ગયા હતા. બિચારી કાકીએ આટલા બધા મહેમાનોનું ખાવાનું એકલા મળીને બનાવ્યું હતું. તેમનું શરીર થાકીને ચૂર થઈ ચૂક્યું હતું. તેમને જોઈને લાગતું હતું કે તે ખૂબ થાકી ગઈ છે. રિંકી અને પિંકીની પણ કંઈક આવી જ હાલત હતી. મા બધા મહેમાનોને ખુશી ખુશી મળી રહી હતી અને તે બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહી હતી. બધું તેમની મરજી મુજબ જ થઈ રહ્યું હતું. તે બધા મહેમાનો સાથે વાતચીત કરવામાં વ્યસ્ત હતી, પણ મારી નજરો હજી પણ કાકીને શોધી રહી હતી, જે કિચનમાં છુપાઈને ખાવાનું ગરમ કરી રહી હતી. તેમના કપડાં પણ સવારથી કામમાં લાગેલા હવાને કારણે ખૂબ ગંદા થઈ ગયા હતા. તેમના પર ઢગલાબંધ ડાઘા આવી ગયા હતા. તેમના માથા પર પરસેવાના લીટા હતા. તેમણે રિંકીને બોલાવી, બેટા, જલ્દી જલ્દી ખાવાનું ડિશમાં કર. થોડી જ વારમાં આપણે ખાવાનું સર્વ કરવા માટે જવું પડશે. મોડું ન થવું જોઈએ.
ત્યારે રિંકીએ કહ્યું કે માં, આજે અમે ખૂબ થાકી ગયા છીએ. હવે તો શરીરમાં હલવાની પણ જાન નથી. મને તો થાકને કારણે ભૂખ પણ નથી. હું તો કહું છું કે આપણે ઘરે જઈએ. કાકી કહેવા લાગી કે ના બેટા, તું આ કેવી વાતો કરી રહી છો? હજી તો આપણે મહેમાનોને ખાવાનું પણ નથી ખવડાવ્યું. આપણે અહીંથી એમ કેવી રીતે જઈ શકીએ? બેટા, હિંમત કર અને કામ કર. કદાચ આપણા નસીબમાં આ જ લખેલું છે. ત્યારે રિંકી કહેવા લાગી કે માં, મોટીમાં ઈચ્છત તો આજે ઘરના કામકાજ માટે બીજા પણ નોકર અને નોકરાણીઓને બોલાવી શકત, પણ તેમને તો આપણને હેરાન કરવાના હોય ને. ખબર નહીં તે આપણાથી કયો બદલો લે છે. ત્યારે કાકીએ તેને ખીજાઈને કહ્યું કે ખામોશ રહો, ફાલતુ વાતો ન કરો અને જલ્દી કામમાં ધ્યાન લગાવો. હું કિચનના દરવાજા પર ઊભી તેમની વાતો સાંભળી રહી હતી. મને ખૂબ શરમજનક લાગી રહ્યું હતું. પછી માએ કહી દીધું કે હવે ખાવાનું લગાવવાનું શરૂ કરો. બધા મહેમાનોને ખાવાનું સર્વ કરવાનો વારો આવી ગયો હતો. જ્યારે કાકી અને તેમની દીકરીઓ બહાર ખાવાનું લગાવવા માટે ગઈ તો માની એક દિવસે કહ્યું કે અરે શાલિની, આ કોણ છે? ભીખ માંગવાવાળી સ્ત્રી? તે આ કોણે બોલાવી લીધી? માએ હસતા કહ્યું કે આ અમારી નોકરાણી છે. ત્યારે માની બીજી સહેલી કહેવા લાગી, અરે મેં સાંભળ્યું છે કે તારી દેવરાણી પણ તો તારી સાથે રહે છે. તે કોણ છે? માં કહેવા લાગી કે આ જ તો મારી દેવરાણી છે. તેની ઓકાત નથી કે તે મારી દેવરાણી કહેવાય. અમારા ઘરની નોકરાણી છે. હું તો તેને નોકરાણી જ બનાવીને રાખું છું. કાકીજીની બધા લોકોની સામે બેઇજ્જતી થઈ રહી હતી. તે શર્મિંદા થઈ રહ્યા હતા અને તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા. પણ તેમણે કોઈને કંઈ ન કહ્યું. જલ્દી ત્રણેય મળીને મહેમાનો માટે ખાવાનું લગાવ્યું. કાકી માટે દિવસ સામાન્ય દિવસોથી અલગ નહોતો. ફરક એટલો હતો કે આજે તેમની બેઇજ્જતી ઘણા બધા લોકોની વચ્ચે થઈ રહી હતી. બધા લોકો ખાવાનું ખાઈ રહ્યા હતા, ખાવાની તારીફ કરી રહ્યા હતા. કાકી અને તેમની દીકરીઓ હજી પણ કામમાં લાગી હતી. મેં જલ્દીથી એક પ્લેટ લીધી, તેમાં થોડું ખાવાનું લીધું અને રિંકી પિંકી પાસે પહોંચી ગઈ. તેમને કહ્યું કે તમે લોકો કામ પછી કરજો, પહેલાં ખાવાનું ખાઈ લો, હમણાં ખાવાનું ગરમ છે. તે બંને ગભરાઈ ગઈ. કહેવા લાગી કે ના દીદી, અમે આ ખાવાનું ન ખાઈ શકીએ. હજી અમે કામમાં લાગેલા છીએ. માએ જોઈ લીધું તો તે નારાજ થઈ જશે કે અમે કામ છોડીને ખાવામાં લાગી ગયા. અમને ફક્ત કામ કરવું આવડે છે. આ બધું અમારા માટે નથી. ત્યારે માની એક જોરદાર બૂમ આવી, શાલિની બેટા, ક્યાં છો તું? બધા મહેમાનો તને પૂછી રહ્યા છે. બધાની સાથે મળીને ખાવાનું જોઈન કર. હું ખાવાની પ્લેટ ખામોશીથી પાછી લઈને આવી ગઈ હતી. પણ દિલના કોઈ ખૂણામાં કાકી અને તેમની દીકરીઓની તકલીફ મારા દિલમાં ચૂભી રહી હતી. લગભગ 1 કલાક સુધી બધા મહેમાનોએ ખાવાનું ખાધું અને જ્યારે બધા મહેમાનો ખાઈ ચૂક્યા તો કાકી જ જલ્દીથી બહારનો ટેબલ સમેટવા માટે આવી. બસ આ બધામાં એક હંગામો થયો, જેણે આખા માહોલને બદલી નાખ્યો હતો. કાકીએ જ્યારે ટેબલ પર વધેલા ખાવાની એક ડિશ ઉઠાવી તો અચાનક મા તેમની પાછળ આવી ગઈ. ડિશ કાકીના હાથમાંથી લપસી અને માના કપડા પર લાગી ગઈ, જેમાં હાજર ખાવાનું માની સાડી પર પડી ગયું અને તેણે ડાઘ છોડી દીધા. 1 મિનિટ માટે ત્યાં ખામોશી છવાઈ ગઈ. મહેમાનોના ચહેરા ચોંકી ગયા. કોઈએ ધીમેથી કહ્યું કે ઓહો. માએ સાડી તરફ જોયું અને પછી ઘૂરીને કાકીને, જે તરત જ માફી માંગતા કહેવા લાગી કે ભાભી, મને માફ કરી દો, મારો હાથ લપસી ગયો છે. મેં ન જોયું કે તમે મારી પાછળથી આવી રહ્યા છો. હું હમણાં સાફ કરી દઉં છું. પણ માનો ચહેરો તો પથ્થર થઈ ચૂક્યો હતો. તેમણે પોતાના સાડીનો પાલવ ઝાટક્યો અને ગુસ્સાથી ભરેલા અવાજમાં કહ્યું, હવે તું આને શું સાફ કરીશ? મારી આટલી મોંઘી સાડી તે ગંદી કરી દીધી. કાકીએ એકવાર ફરીથી કહ્યું કે હું હમણાં સાફ કપડું રહીને તેને સાફ કરી દઉં છું. તમે ગુસ્સો ન કરો. તે જ સમયે માએ કાકીના મોં પર એક જોરદાર થપ્પડ મારી દીધી. ત્યાં હાજર બધા લોકો શોક્ડ રહી ગયા. રિંકીએ આગળ વધીને પોતાની માને પકડી લીધું. બંને બહેનોની આંખોમાંથી આંસુ નીકળવા લાગ્યા. કાકીનો ચહેરો એકદમ સફેદ થઈ ગયો હતો. હું દોડીને એકદમ માની પાસે આવી ગઈ. મેં કહ્યું કે માં, આ તમે શું કરી રહ્યા છો? તમારી સામે કાકીએ તમારી માફી માંગી તો હતી. જો તેમનાથી ભૂલ થઈ છે તો માફી તો માંગી છે ને? માએ મારી તરફ જોયું અને કહેવા લાગી કે તું તો ખામોશ જ રહી યા. તને આખિર તો શું પરેશાની છે? દર વખતે તને એ જ લાગે છે કે હું ખોટી છું. તારી આંખો આંધળી થઈ ગઈ છે કે શું? યા પછી તારી અકલ ખતમ થઈ ગઈ છે? મારી ઇજ્જત માટીમાં મેળી દીધી છે આ સ્ત્રીએ, અને તને હજી પણ આની જ ચિંતા થઈ રહી છે? હું કંઈ કહેવા જઈ રહી હતી કે મહેમાનોમાંથી એક સ્ત્રી બોલી ઉઠી, અરે શાલિની, આટલો પણ ગુસ્સો ઠીક નથી. ભૂલ થઈ ગઈ છે બિચારીથી. માફી માંગી તો રહી છે, હવે એને મારવાની શું જરૂર હતી? માએ પોતાના ઘમંડ સાથે કહ્યું કે આ સ્ત્રી પોતાની ઓકાત ભૂલી ગઈ છે. કાલે સવારે આ મારા બરાબર બેસવાની કોશિશ કરશે. હું હજી પણ એ જ કહું છું કે આની ઓકાત 2 કૌડીની છે. આના જેવા લોકો નોકરી માટે પેદા થયા છે, ઇજ્જત આપવા માટે નહીં. કાકીએ પોતાનું માથું ઝુકાવી લીધું હતું. તેમની આંખોમાંથી આંસુ વહી ગયા હતા અને તે ખામોશ હતી. તેમણે ન કોઈ સફાઈ આપી, ન કોઈને કંઈ કહ્યું. ફક્ત પોતાની દીકરીનો હાથ પકડ્યો અને ધીમેથી કહેવા લાગી કે ચાલ બેટા, આપણે અહીંથી નીકળવાનું છે. રિંકી અને પિંકી નજર નીચી કરીને વાસણો સમેટી રહી હતી. ત્યારે કાકીએ તેમને રોકી દીધી અને કહેવા લાગી કે રહેવા દો બેટા, છોડી દો. હવે આપણે અહીં કામ નહીં કરીએ. કાકીના શબ્દોમાં બળવો નહોતો કે ન ગુસ્સો હતો. બસ એક થાક હતો જે ઘણા વર્ષોની ખામોશીમાંથી નીકળ્યો હતો. હું તેમની પાછળ જવા માંગતી હતી.
તેમનો હાથ પકડવા માંગતી હતી, પણ માના અવાજે મારા પગ રોકી દીધા હતા. કહેવા લાગી કે જો તેમને રોકવાની કોશિશ કરી તો તને પણ તેમની સાથે જ જવું પડશે. કાકી પોતાની બંને દીકરીઓનો હાથ પકડીને અમારા ઘરમાંથી નીકળી ગઈ હતી અને પોતાના નાના સરખા ઘરમાં દાખલ થઈ ગઈ હતી. તેમની દીકરીઓ પણ ખામોશીથી ચાલી રહી હતી. ઘરમાં ફરીથી અવાજ ઊભો થયો, પણ હવે તે પાર્ટીનો નહીં, પણ લોકો વાતો બનાવી રહ્યા હતા. મહેમાનોના ચહેરા પર હસી નહીં, સવાલો હતા. ઘણી સ્ત્રીઓ એકબીજાના કાનમાં કંઈ કહી રહી હતી. કોઈએ ધીમેથી કહ્યું કે બેઇજ્જતી કરવાની પણ કોઈ હદ હોય. માએ જાણે આ બધું સાંભળ્યું જ નહીં હતું. તે પોતાના કપડા પર લાગેલા ડાઘને જોઈ રહી હતી, જાણે આનાથી વધારે નુકસાન કંઈ જ નથી થઈ શકતું. કહેવા લાગી કે મારી આટલી કિંમતી અને સુંદર સાડી ખરાબ કરી દીધી. પહેલીવાર મને લાગ્યું કદાચ ઇજ્જત આપવા અને લેવાની હેસિયત કપડામાં નહીં, પણ ઇન્સાનના વ્યવહારમાં હોય છે. પાર્ટી પછીના બીજા દિવસનો માહોલ પૂરી તરહ ખામોશ હતો. કાલે જ અમારા ઘરમાં મહેમાનોનો અવાજ ગુંજી રહ્યો હતો. આજે ત્યાં ફક્ત વાસણોની ખણક સંભળાઈ રહી હતી. ઘરનું બધું કામ જોવા માટે માએ બીજા નોકરોને બોલાવી લીધા હતા, કારણ કે આજે સવારથી જ કાકી અને તેમની દીકરીઓ અમારા ઘરે આવી જ નહોતી ગઈ. માં હંમેશા નાસ્તા પછી કાકી અને તેમની દીકરીઓના કામમાં નક્સખામી કાઢવામાં લાગી જતી હતી. આજે સોફા પર ખૂબ ખામોશ બેઠી હતી. હું કિચનમાં હતી જ્યારે અચાનક માનો અવાજ સંભળાયો. શાલિની બેટા, મારું માથું ફરી રહ્યું છે. તે જોરથી બૂમો પાડી રહી હતી. હું દોડીને જ્યારે હોલ તરફ ગઈ તો જોયું કે માનું તો શરીર એક તરફ પડ્યું હતું. તેમની આંખો ખુલ્લી હતી પણ જબાન જાણે કેદ થઈ ચૂકી હતી. મેં જલ્દીથી પિતાજીને બોલાવ્યા. તે માને સહારો આપીને ગાડીમાં બેસાડવા લાગ્યા. મેં પાણીનો ગ્લાસ પકડ્યો પણ માના હાથોમાં જાણે જાન નહોતી. હોસ્પિટલ પહોંચતા જ માને ઇમરજન્સી વોર્ડમાં એડમિટ કરાવી દેવામાં આવ્યા. ડૉક્ટર ઝડપથી હરકતમાં આવી ગયા. 1 કલાક પછી ડૉક્ટર બહાર આવ્યા. તેમણે જણાવ્યું કે પેશન્ટને બ્રેન હેમરેજ થયું છે, જેને કારણે પેરાલાઇઝનો અસર મગજના ડાબા ભાગમાં આવી ગયો. પિતાજીએ ખભા ઝુકાવી લીધા. હું ખામોશ હતી. મારી નજરોની સામે અચાનકથી કાકીનો થપ્પડ ખાઈને રડતા જવું ફરી રહ્યું હતું. માં હોસ્પિટલના રૂમમાં બેહોશ પડી હતી. મને માને જોઈને અહેસાસ થયો કે આ તેમના અત્યાચારની સજા છે. તે જ થપ્પડ, તે જ બેઇજ્જતી, અને પછી બીજા જ દિવસે માની આ હાલત. વખતે પલટવાર કરીને જવાબ આપ્યો હતો. પિતાજીએ ધીમેથી કહ્યું કે ડૉક્ટર કહી રહ્યા છે કે તારી માનું પૂરી રીતે સ્વસ્થ થવું શક્ય નથી. આને વધારે દેખભાળની જરૂર છે. મેં કહ્યું, પિતાજી, શું માં કંઈ સાંભળી શકે છે? પિતાજી કહેવા લાગ્યા કે કદાચ હા, પણ બોલી નથી શકતી. મેં વિચાર્યું કે શું કાકી અને તેમની દીકરીઓને માની આ હાલત વિશે ખબર હશે? શું તે અમારા ઘરે કામ કરવા માટે આવશે? તે માની આવી હાલત વિશે સાંભળીને ખુશ થશે કે તેમના દિલમાં પણ દુઃખ હશે? સાંજે જ્યારે હું હોસ્પિટલથી ઘરે પાછી આવી તો ઘરની હાલત ખૂબ ખરાબ થઈ રહી હતી. માએ જે નોકરાણીઓને ઘરના કામ માટે બોલાવી હતી તે થોડું ઘણું કામ કરીને ઘરેથી જઈ ચૂકી હતી. ઘરની હાલત કાકીના ન આવવાથી ખૂબ ખરાબ થઈ ગઈ હતી. પિંકી અને રિંકીની હાજરીની ઘરમાં આદત જેવું થઈ ગયું હતું. પિતાજીએ મને કહ્યું કે બેટા, હવે તારે જ ઘર સંભાળવું પડશે. તારી માની જવાબદારી હવે તારી જવાબદારી છે. હું ખામોશીથી અંદર જતી રહી. બીજા દિવસે મેં પિંકીને સ્કૂલથી આવતા જોઈ. તે અમારા ઘરના દરવાજા પર ઝાંકી રહી હતી. ત્યારે મેં દરવાજો ખોલ્યો અને કહ્યું કે પિંકી, કાકી કેમ છે? પિંકીએ ધીમેથી માથું હલાવ્યું કે જી ઠીક છે, પણ અમે સાંભળ્યું છે કે મોટી માનજી હોસ્પિટલમાં છે. અમે લોકો તેમના માટે પ્રાર્થના કરી રહ્યા છીએ. મેં કહ્યું, કાકી હોસ્પિટલ આવી શકે છે શું? કદાચ માની તબિયત કંઈક સારી થઈ જાય. પિંકી કહી રહી હતી કે મારી મા કોઈનાથી નફરત નથી કરતી, પણ તેમના દિલમાં ઘણું બધું દબાયેલું છે. હું ખામોશ થઈ ગઈ. આ મારી એ જ કાકી હતી જેમણે વારંવાર મારી માએ નીચા દેખાડ્યા. આજે તે અમારા માટે પ્રાર્થના કરી રહી હતી. સાંજે હું હોસ્પિટલ પાછી ગઈ તો મા એમ જ બેહોશ પડી હતી. મેં માને જોઈને વિચાર્યું કે આ એ જ સ્ત્રી છે જે બીજાઓને પોતાની આંગળીના ઇશારા પર નચાવતી હતી. આજે તેમની આંગળી પોતે હરકત નથી કરી રહી. રાત્રે જ્યારે હું હોસ્પિટલથી પાછી આવી તો મેં પહેલીવાર મારી કાકીની કોઠરી જેવા ઘર પર દસ્તક આપી હતી. રિંકીએ દરવાજો ખોલ્યો હતો. મને હેરાનીથી જોવા લાગી અને કહેવા લાગી કે મા સૂઈ રહી છે, તેમની તબિયત ઠીક નથી. મેં કહ્યું કે સારું, જ્યારે તે જાગી જાય તો જણાવી દેજે કે હું આવી હતી. રિંકી કહેવા લાગી કે દીદી, તમે પરેશાન ના થાઓ, મોટી માનજી ઠીક થઈ જશે. મેં નજર ઝુકાવીને કહ્યું કે ખબર નહીં, તું પ્રાર્થના કર. હું મારા દિલમાં વિચારી રહી હતી કે કદાચ કાકીની પ્રાર્થનાઓ જ એ એકલી વસ્તુ છે જે હવે બધું બદલી શકે છે. અત્યાચારના મુકાબલે તેમણે હંમેશા સબર કર્યો હતો. તે હવે ઇન્સાફ બનીને પાછો આવ્યો હતો. માને હોસ્પિટલમાં એડમિટ થયેલે 10 દિવસ થઈ ગયા હતા. તેમની હાલત વધારે સારી નહોતી.
શરીરનો એક તરફનો હિસ્સો અને જબાન બંધ થઈ ચૂકી હતી. આંખોમાં હોશ ક્યારેક ક્યારેક ઝલક મારી દેતો હતો. હું દરરોજ હોસ્પિટલ જઈને કોઈ બોજ નીચે દબાયેલી મહેસૂસ કરતી હતી. ઘર સંભાળવું, મહેમાનોને જવાબ આપવું મારા માટે થોડું મુશ્કેલ થઈ ગયું હતું. મેં નિર્ણય કરી લીધો હતો કે હું કાકી પાસે જઈશ. આટલા દિવસથી મારા દિલમાં એક સવાલ બેકરાર હતો. આખિર માને કાકીજીથી આટલી નફરત કેમ હતી? તે ક્યારેય કાકીને ન સમજી શકી. મેં તેમના ઘરના દરવાજા પર જઈને દસ્તક આપી તો રિંકીએ દરવાજો ખોલ્યો હતો. અંદર દાખલ થતાં જ મેં કાકીને તેમના રૂમમાં બેઠેલા જોયા હતા. તેમનો ચહેરો ખૂબ કમજોર હતો, પણ આંખોમાં એ જ ઠહેરાવ. મેં કહ્યું, કાકીજી. તેમણે નજર ઉઠાવીને મારી તરફ જોયું. હું તેમની સામે બેસી ગઈ હતી. મેં કહ્યું, હું તમને એક વાત કહેવા માંગુ છું. તેમણે કહ્યું કે બોલ બેટા. મેં બંને હાથ તેમની સામે જોડી દીધા. મેં કહ્યું કે હું તમારાથી અને તમારી દીકરીઓથી મારી મા તરફથી માફી માંગુ છું. જે તે ક્યારે પોતે ન કહી શકી, પણ હું દિલથી શર્મિંદા છું. કાકીએ મારા હાથ પકડી લીધા અને કહેવા લાગી કે બેટા, તું કેમ માફી માંગે છે? તારો શું વાંક છે? મેં કહ્યું, મારું પાલન પોષણ મારી માના હાથોથી થયું હતું. જે કંઈ પણ મેં જોયું, જે કંઈ પણ શીખ્યું, તેમાં ખામોશી અને ફક્ત તમાશો જોવું જ સામેલ હતું. મેં તમારા પર થતા અત્યાચારને ક્યારેય ન રોક્યો, બસ મહેસૂસ કર્યો. મારી અવાજ ધ્રુંજી રહી હતી. કાકીએ ખામોશીથી મારી વાત સાંભળી. પછી ધીમેથી કહેવા લાગી કે બેટા, તારી માએ મારી સાથે જે કર્યું તે ઘણા વર્ષો પહેલાં એક કહાણીને કારણે છે. મેં કહ્યું, કાકી, હું બધું જાણવા માંગુ છું. સત્ય જાણીને આજે મારા દિલનો બોજ થોડો હળવો થઈ જાય. કાકીએ કહ્યું કે તારા કાકા સાથે મારા લગ્ન પસંદગી ન થયા હતા. અમે એકબીજાને જાણતા હતા, ચાહતા હતા. તારી દાદીને આ વાતથી કોઈ વાંધો નહોતો, પણ તારી મા મારાથી નારાજ હતી. તારી માના અરમાન કંઈક બીજા હતા. તે પોતાના દિયર એટલે કે તારા કાકાજી સાથે પોતાની નાની બહેનના લગ્ન કરાવી દેવા માંગતી હતી. જ્યારે તેમને ખબર પડી કે અમે લગ્ન કરી ચૂક્યા છીએ તો બસ ત્યારથી જ તેમના દિલમાં મારા માટે નફરત જાગી ગઈ હતી. મેં હેરાનીથી પૂછ્યું, પણ કાકી, તો પણ આટલા વર્ષની દુશ્મનીમાં તમે મારી મા સાથે કેવી રીતે એડજસ્ટ કર્યું? તેમણે જણાવ્યું કે લગ્નના કેટલાક વર્ષ તો ખૂબ સારા વીત્યા. તારા કાકા ખૂબ સારા ઇન્સાન હતા. મને ખૂબ પ્રેમ કરતા હતા. મેં મારું બધું છોડીને તેમની સાથે નવી જિંદગી શરૂ કરી દીધી હતી. પણ જ્યારે એક અકસ્માતમાં તેમનું મૃત્યુ થઈ ગયું તો મારી જિંદગી ઉજળી ગઈ અને ત્યારથી જ આ દરવાજા પર આવી. તારા પિતાએ તો મને સ્વીકાર કર્યો, પોતાનું દિલ મોટું કરીને કહ્યું કે આ ઘર તમારું પણ છે, તમે અહીં રહી શકો છો. શરૂઆતમાં મને લાગ્યું કે બધું ઠીક થઈ જશે, પણ ભાભીના દિલમાં તો જૂની નફરત છુપાયેલી હતી. તેમણે મારાથી બદલો લેવાનું શરૂ કરી દીધું. મેં કહ્યું, તો પણ તમે તે ઘરમાં રહેતી રહી? તેમણે આંખોમાં આંસુ ભરીને કહ્યું કે હા, કારણ કે મારું આ દુનિયામાં કોઈ નથી. માયકાવાળા બધા મારાથી નારાજ હતા. કોઈ મને માફ કરવા તૈયાર નહોતું, કારણ કે મેં તેમની મરજી વિરુદ્ધ જઈને લગ્ન કર્યા હતા. અને જ્યારે મારો પતિ જતો રહ્યો તો મારી પાસે કંઈ બાકી નહીં રહ્યું હતું. મારા માતા પિતા તો ઘણા વર્ષ પહેલાં ગુજરી ગયા હતા. ભૈયા ભાભીએ મને ઘરમાં રાખવાનો સાફ ઇનકાર કરી દીધો હતો. અહીં રહેવું મારા માટે ખૂબ બેઇજ્જતી હતી, પણ દીકરીઓની હિફાજત માટે હું ચૂપ થઈ ગઈ હતી. માં કહીશું પણ તેને જોવું નહોતું ગમતું. એક દિવસ તારી માએ મને સાફ કહી દીધું હતું કે જો અહીં રહેવું છે તો જબાન બંધ રાખવી પડશે. સવાલ નહીં કરવાના, જવાબ નહીં આપવાના, ફક્ત સેવા કરવી છે. મેં હા કરી દીધી હતી. મારી શરત ફક્ત એટલી હતી કે મારા બાળકોને છત મળી રહે. બેટા, પોતાના બાળકોની ખાતર મેં આ બધું કર્યું. માનો દરેક અત્યાચાર ખામોશીથી સહન કરતી રહી. મેં કહ્યું કે કાકી, હું જાણતી હતી કે ઉપરવાળાની લાકડી બે અવાજ હોય છે. માં બોલી નથી શકતી, પણ કદાચ અંદરથી બધું સાંભળી રહી છે. તે હવે માફી માંગવા માંગે છે. કાકીએ કહ્યું કે હું મહેસૂસ કરી શકું છું. તારી ખાતર માએ તારી માને દિલથી માફ કરી ચૂકી છું. તેમના માટે પ્રાર્થના પણ કરી રહી છું કે તે ઠીક થઈ જાય. કાકીજીનો એ પહેલું જે ક્યારેય શબ્દ ન બની શક્યો, આજે મારી સામે ખુલીને આવી ગયો હતો, જેને મેં ક્યારેય સમજવાની કોશિશ ન કરી. મેં કાકીથી કહ્યું કે કાકી, તમારા જેવી માં કદાચ રજ હોય. તમે તમારી દીકરીઓ માટે જે કંઈ પણ સહન કરી લીધું તે અસહ્ય છે. કાકીએ કહ્યું કે બેટા, બસ આ પ્રાર્થના છે કે મેં જે સહન કર્યું તે કોઈ બીજાને સહન ન કરવું પડે. માના રૂમમાં હવે એક સંતોષ હતો. હું કાકી તરફથી ખુદ ખુશ થઈ ગઈ હતી. માની સારવાર ચાલુ હતી. ભૈયા પણ દિલ્હીથી પાછા આવી ગયા હતા. મા માટે ખૂબ પરેશાન થઈ રહ્યા હતા. કેટલાક દિવસ વીતી ગયા પછી માને હોશ આવી ગયો હતો. અમે ઝડપથી તેમના રૂમમાં પહોંચ્યા. માની આંખો ખુલ્લી હતી, પણ જબાન હજી પણ ખામોશ હતી. મેં માની પાસે જઈને કહ્યું કે હું તમારી દીકરી છું.
શું તમે કંઈ કહેવા માંગો છો? માની આંખોમાં આંસુ આવી ગયા. મેં કહ્યું, માં, તમારે ચિંતા કરવાની જરૂર નથી. કાકીએ તમને માફ કરી દીધા છે. તે કંઈ કહી તો નહોતી શકતી પણ વાત સાંભળી શકતી હતી. માં પથારી પર ખામોશ સૂતી હતી. કાકી દરવાજા પર રોકાઈ અને ધીમે ધીમે આગળ વધી. તેમણે માની તરફ જોયું અને તેમના પગ પાસે જઈને રોકાઈ ગઈ. થોડીવાર તે એમને જ ઊભી રહી. પછી તેમણે ધીમેથી કહ્યું કે ભાભી, હું જાણું છું કે તમે સાંભળી રહ્યા છો. તમારી ખામોશી પણ આજે બધું કહી રહી છે. મેં બધું માફ કરી દીધું છે. તે બધી વાતો, બધી બેઇજ્જતી અને તે બધા મેણાટોણા જે તમે મને હંમેશા આપ્યા. જે તમે કહેવા માંગો છો તે પણ હું સાંભળી ચૂકી છું. તારી દીકરીએ તમારી તરફથી માફી માંગી લીધી છે અને મેં કબૂલ કરી લીધી છે. ત્યારે અચાનક માની આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા. તેમના શરીરમાં ધ્રુજારી થવા લાગી હતી. તેમની આંખોમાંથી વહેતા આંસુ આ વાતના પુરાવા હતા કે તે સાંભળી રહી હતી. તેમણે કહ્યું કે હા ભાભી, મેં તમને માફ કરી દીધા. દુનિયાની દરેકમાંથી ભૂલ થઈ શકે છે, પણ તમે જેટલું સહન કર્યું છે હવે કદાચ તમને સંતોષ મળી જશે. મેં કાકીથી કહ્યું કે તમારા જેવી સ્ત્રી બહુ ઓછી હોય છે. તેમણે પલટીને કહ્યું કે બેટા, બસ આ પ્રાર્થના છે કે મેં જે સહન કર્યું તે કોઈ બીજાને સહન ન કરવું પડે. માના રૂમમાં હવે એક સંતોષ હતો. હું કાકી તરફથી ખૂબ ખુશ થઈ ગઈ હતી. માની સારવાર ચાલુ હતી. ભૈયા પણ દિલ્હીથી પાછા આવી ગયા હતા. મા માટે ખૂબ પરેશાન થઈ રહ્યા હતા. કેટલાક દિવસ વીતી ગયા પછી માને હોશ આવી ગયો હતો. અમે ઝડપથી તેમના રૂમમાં પહોંચ્યા. માની આંખો ખુલ્લી હતી પણ જબાન હજી પણ ખામોશ હતી. મેં માની પાસે જઈને કહ્યું કે હું તમારી દીકરી છું. શું તમે કંઈ કહેવા માંગો છો? માની આંખોમાં આંસુ આવી ગયા. મેં કહ્યું, માં, તમારે ચિંતા કરવાની જરૂર નથી. કાકીએ તમને માફ કરી દીધા છે. તે કંઈ કહી તો નહોતી શકતી પણ જબાન સાથ નહોતી આપતી. ભૈયાને પણ જ્યારે માની હરકતો વિશે ખબર પડી તો તે પણ શર્મિંદા થઈ ગયા હતા. સાંજે જ્યારે માના પિતા આવ્યા તો તેમણે કહ્યું કે બેટા, મેં એક નિર્ણય કર્યો છે. તારી માની પરેશાની ઓછી થઈ જાય એટલા માટે. હું પિતાજીને હેરાનીથી જોવા લાગી. તેમણે કહ્યું કે જે ઘરમાં આપણે રહીએ છીએ તે ઘર ફક્ત મારું જ નહીં પણ તારા કાકાજીનું પણ છે. કાયદાકીય રીતે મારા પિતાજી આ ઘર અમારા બંને ભાઈઓના નામ કરી દીધું હતું. મારો નાનો ભાઈ તો આ દુનિયામાં નથી પણ તેની પત્ની અને તેની દીકરીઓ તો છે. તારી માં ઈચ્છતી હતી કે તે આખા ઘરની હકદાર બની રહે. ત્યારે તો નાનકડી કોઠરી તે મા દીકરીને રહેવા માટે આપી દીધી અને પોતે આખા ઘર પર કબજો કરીને રહેવા લાગી. હું ઈચ્છું છું કે ઈમાનદારીથી ઘરના 2 હિસ્સા કરી દઉં, એક મારો અને એક તારા કાકાનો, જે તારી કાકીને મળવો જોઈએ. તે ખૂબ જ પરેશાન છે અને તે નાનકડી કોઠરીમાં મોટી પરેશાનીથી પોતાની જિંદગી ગુજારી રહી છે. તારી માં ચાલાકી બતાવવા માંગતી હતી, આખા ઘર પર પોતાનો જ કબજો કરવા માંગતી હતી. ત્યારે તો તેણે પોતાની દેવરાણીને હંમેશા પોતાના જૂતાની નોક પર રાખી, પણ હવે આવું નહીં થાય. હું ઈચ્છું છું કે આપણા પર વધારે પરેશાનીઓના પહાડ ન તૂટે. તારી માને વધુ તકલીફ ન સહન કરવી પડે એટલા માટે કાલે વકીલને બોલાવીને હું ઘરનો અડધો હિસ્સો તારી કાકીને હવાલે કરી દઈશ. હું અને ભૈયા પિતાજીની વાતથી ખુશ થયા હતા. ભૈયાએ કહ્યું કે પિતાજી, આ તો તમે ખૂબ જ સારું કર્યું. કદાચ તમારા આવું કરવાથી માને થોડો વધુ સંતોષ મળી જાય, તેમની સજામાં થોડી વધુ કમી આવી જાય. બીજા દિવસે પિતાજીએ એમ જ કર્યું. કાકીને બોલાવીને તેમને બધું જણાવી દીધું અને કહ્યું કે હવે આ ઘરના અડધા હિસ્સામાં તમારો અને તમારી દીકરીઓનો હક હશે. કાકીની આંખોમાં આંસુ આવી ગયા હતા. તેમની દીકરીઓએ હેરાનીથી જોયું અને કહ્યું કે માં, હવે અમે અહીં રહીશું. પિતાજીએ કહ્યું કે ના બેટા, તમે તમારા ઘરમાં રહેશો. તે જ દિવસે ડૉક્ટરે કહ્યું કે તમારી માની તબિયતમાં થોડો સુધારો આવ્યો છે, જેને સાંભળીને અમે લોકો ખુશ થયા હતા. વખત વીતતો ગયો અને માની તબિયતમાં થોડો સુધારો આવવા લાગ્યો. ડૉક્ટરે કહ્યું હતું કે તમે લોકો ઈચ્છો તો ઘરે પણ તેમની સારવાર કરી શકો છો, પણ આના માટે તમારે તેમનો ખૂબ ખ્યાલ રાખવો પડશે. સમયસર દવાઓ આપવી અને સમયસર તેમના બધા કામ કરવા પડશે. કાકીએ કહ્યું કે હું જવાબદારી લઉં છું. હું ભાભીનો ખૂબ ખ્યાલ રાખીશ. માને અમે લોકો હોસ્પિટલથી ઘરે લઈ આવ્યા હતા. કાકી, રિંકી અને પિંકીએ માની ખૂબ સેવા કરી. માં કંઈક કહેવાની કોશિશ કરતી હતી. તેમની આંખોમાંથી આંસુ ટપકતા હતા, પણ તેમની કન્ડિશન હજી બોલવા લાયક નહોતી. તે દિલમાં કદાચ પિંકી, રિંકી અને કાકીથી માફી તો માગવા ચાહતી જ હતી, સાથે જ એ પણ કહેવા ચાહતી હતી કે મેં તમારા સાથે આટલું ખોટું કર્યું અને તમે હજી પણ મારી સેવા કરી રહ્યા છો. આ તમારા સારાપણાની નિશાની છે. કાકીને તેમનો હક પણ મળી ગયો. તે અમારા ઘરમાં હવે નોકરાણી બનીને નહીં પણ પરિવારના સભ્ય બનીને રહેવા લાગી. ભૈયા હવે માની ચિંતામાં ફરી દિલ્હી નોકરી કરવા માટે ન ગયા અને અહીં જ અમારા સાથે રહેવા લાગ્યા. હવે અમે બધા મળીને ઘરનું કામ કરતા હતા, માની પણ સેવા કરતા હતા. પહેલાં જે આ ઘરમાં હંમેશા કાકી અને તેમની દીકરીઓની બેઇજ્જતી થતી હતી, હવે બધા લોકો એક સાથે સંતોષથી રહી રહ્યા હતા.
માં તો આજ સુધી એવી જ છે, પથારી પર પડી છે, પણ કાકીની સેવાને કારણે તે જીવિત છે. હું ક્યારેક ક્યારેક વિચારું છું કે અત્યાચાર કરનારા કદાચ દુનિયાથી બચી જાય છે, પણ ઉપરવાળાની લાકડીથી નહીં. અને એ લાકડી જ્યારે ચાલી ચૂકી હોય છે તો ખામોશીથી અવાજ કર્યા વિના પૂરી તીવ્રતાથી સજા પૂરી આપે છે. મારી મા પણ આજે પથારી પર સૂતી પોતાના કરેલાની સજા ભોગવી રહી છે. પણ તેમની સજા કાકીને કારણે ઓછી થઈ ગઈ. તેમના શરીરમાં સંતોષ છે. ભલે તેમનું શરીર કોઈ હરકત ન કરતું હોય, પણ અંદર જ અંદર તે ખુશ છે, સંતોષથી છે. અને કદાચ વિચારે છે કે તેમણે પોતાના વીતી ગયેલા સમયમાં પોતાની દેવરાણીને આટલું પરેશાન ન કર્યું હોત તો કદાચ તે આજે લાવારીસોની જેમ પથારી પર ન પડી હોત.